ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મ પ્રકાશ 22 અને 23 આ બે છંદો ઉપર, ગાથાઓ ઉપર આજે અપૂર્વ ચર્ચા એવી. 10 સૂત્રોનો આખો પ્રકરણ છે, 16 થી 25. ગઈકાલે આપણે લગભગ બધા જ શ્લોકો અને બધા જ ગાથાઓની સમુચ્ચય વિષય વસ્તુની વાત કરી છે. પેટા પ્રકરણો જેમને સમુદાય પાતનિકા કહેવાય આ ગ્રંથની ભાષામાં. એટલે દરેક અધિકારની ગાથાઓની જે વિષય વસ્તુ અનુસાર વહેંચણી છે એને સમુદાય પાતનિકા એટલે નાના નાના પેટા પ્રકરણો બનાવીને વિષય વસ્તુમાં એમની વહેંચણી કરીને એમની પ્રસ્તુતિ કરવામાં આવે છે. તો આ પ્રથમ મહાઅધિકાર જેમ ગઈકાલે આપણે વાત કરી છે, જે લોકોએ ગઈકાલનો સ્વાધ્યાય ન સાંભળ્યો હોય ચોક્કસ સાંભળજો, જવા નહીં દેતા. સાંભળશો એટલે ખ્યાલમાં આવશે કે કેટલી મોટી વસ્તુ ગુમાવીને બેઠા હોય છે આપણે. ખાસ સાંભળજો ગઈકાલનો. એમાં પહેલી સમુદાય પાતનિકા છે. 2 મિનિટ જોજો બધાએ ગ્રંથ ખોલીને. 5 નંબર, રોજે રોજ પાના નંબર કહેવાની જરૂર નથી. 5 નંબર ઉપર જો. સૌથી પહેલાં 7 દોહરાઓનો પંચ પરમેષ્ઠીને નમસ્કાર સ્વરૂપે ગાથાઓ થઈ. પહેલો પોઈન્ટ છે એટલે પહેલી સમુદાય પાતનિકા. પછી પ્રતિજ્ઞા સંબંધી 3 સૂત્રો. ત્યારબાદ 5 ગાથાઓમાં 5 ગાથા સૂત્રોમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા ત્રણેયની મુખ્યતાથી ગાથાઓ આવી. ત્રણેયની ટૂંકમાં વ્યાખ્યા સમજાવી. પછી મુક્ત થયેલા જે પરમાત્મા છે એમની મુખ્યતાએ 10 ગાથાઓ. એ આ 16 નંબરની ગાથાથી 25 નંબરની ગાથા સુધીનો આખો આ વિષય છે, 10 ગાથાઓનો. તો એ આ ચોથો પ્રકરણ હાલમાં અત્યારે ચાલે છે. પછી 24 ગાથાઓ આવશે, પછી 6 આવશે, પછી 3 આવશે, પછી 8, ત્યારબાદ 9, પછી એક સ્વતંત્ર ગાથા આવશે સમ્યક દૃષ્ટિનું સ્વરૂપ સમજાવવા માટે. ત્યારબાદ 8 મિથ્યાત્વ, મિથ્યા ભાવના કથનની મુખ્યતાથી 8 ગાથાઓ આવશે. અને 12મા સ્થળે સમ્યક દૃષ્ટિની ભાવના એની મુખ્યતાએ 8 ગાથાઓ આવશે. અને છેલ્લો 13મો જે છે એમાં સામાન્ય ભેદ ભાવનાની મુખ્યતાએ 31 ગાથાઓ આવશે. એવી રીતે આ 123 ગાથાઓ, જેમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા આ ત્રણના જ ઇર્દ ગિર્દ સમજો આખો આ વિષય પ્રસ્તુત કરવામાં આવશે. એ આટલી આખી આ વિષય વસ્તુ છે. હવે જે ગઈકાલે શરૂ થયેલો વિષય 16 થી 25 સુધીનો વિષય, એમાંય 16 થી 20 વાળો થોડોક જુદો છે અને 21 થી 25 વાળો એ થોડોક જુદો છે. જોકે છે એ 10 ગાથાઓનો એક જ વિષય, પરમાત્મા સિદ્ધ ભગવંતોનો મહિમા. મૂળ વસ્તુ જો એટલી જ છે. પણ આજનો પ્રવચન તમે લોકો ધ્યાનથી સાંભળ્યું હોય બધાએ તો એક વાત ખ્યાલમાં આવે, બેન શૈલાબેન, મીનાબેન, એવું લાગતું હતું આજની
વ્યાખ્યા આજનો પ્રવચન જાણે કે સમયસાર પરમાગમની 11મી ગાથા અને 12મી ગાથા, વ્યવહાર બધો અભૂતાર્થ છે 11મી ગાથા, અને ભૂતાર્થનો જ આશ્રય કરવા લાયક છે 12મી ગાથા. બેન શૈલાબેન, આ રીતની ચર્ચા બધી આજની આખી પૂરી ચર્ચા એ હતી. બધો જ વ્યવહાર અભૂતાર્થ છે. તમે માનો કે કહો કે હોય, શું કીધું? શું કીધું? અજ્ઞાન ભાવે માનતા હો, જ્ઞાન ભાવે કહેતા હો, કે પર્યાયના સત્ય સ્વરૂપે હો, પણ એ ત્રણે ત્રણ છે તો અભૂતાર્થ જ. ખ્યાલમાં આવ્યું વકીલ સાહેબ? અજ્ઞાન ભાવે માનતા હો તો અભૂતાર્થ જ છે, એમાં કંઈ પૂછવાનું જ નહીં. અને જ્ઞાની જ્ઞાન ભાવે કહેતોય હોય, નયોના પ્રકરણમાં, નયોની અપેક્ષાએ, પણ એ કંઈ જ્ઞાની કહે છે એટલે કંઈ સાચું થઈ જાય એવું તો નથી ને. જ્ઞાની ઝેરને ઝેર કહે છે, સાચું જ કહે છે, તો એના કહેવાથી કંઈ અમૃત થઈ જાય? વ્યવહાર હેય છે, જ્ઞાની જ કહે છે ને, અજ્ઞાની ક્યાં કહે છે? કહેવાનો અધિકાર કોને? જ્ઞાનીને જ. પણ એના કહેવાથી કાંઈ વ્યવહાર ભૂતાર્થ તો નહીં થાય ને. અજ્ઞાની તો માને જ છે એટલે અભૂતાર્થ છે, એ તો સમજાય છે. જ્ઞાની જ્ઞાન વડે જાણે છે અને કહે છે વ્યવહારને, તો અજ્ઞાનીના માનવાથી પણ અભૂતાર્થ જ છે, ખોટું જ છે, લાખ વાર ખોટું છે. અને જ્ઞાનીના જાણવાથી અને કહેવાથી પણ એ કાંઈ સાચું નથી થવાનું, એ ખોટું જ છે. સમજાણું? અને ભૂમિકા પ્રમાણે સાધક દશામાં હોય, એ અજ્ઞાની માનતો હોય નહીં માનતો હોય, અને જ્ઞાની કહેતો હોય નહીં કહેતો હોય, એ વસ્તુ જુદી છે. પણ પર્યાયના સત્ય સ્વરૂપે હોય ને. સમજાણો? ત્રણ વાત થઈ. અજ્ઞાની માને તોય અભૂતાર્થ, જ્ઞાની કહે જાણે તોય અભૂતાર્થ, અને ભૂમિકા પ્રમાણે હોય તોય અભૂતાર્થ. એનો આશ્રય લઈને સિદ્ધિ કોઈ દી થવાની નથી. જે સિદ્ધિની વાત આમાં ચાલે છે. બેન શૈલાબેન, ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય તમે સાંભળજો ખાસ. એમાં એક વાત મેં કરી છે બહુ જોરદાર. જો ટૂંકમાં અત્યારે વાત કરું 2 જ મિનિટમાં. આપણે કહીએ ને કે હે જ્ઞેય અને ઉપાદેય, તો કે હે જ્ઞેય અને ઉપાદેય એ ભેદ જ્ઞાનની પ્રક્રિયામાં સાધક જ્યારે વર્તતો હોય ત્યારની વાત છે. એ સાધક અવસ્થામાં, સાધનાના માર્ગમાં જાણેલ વ્યવહાર પ્રયોજન સ્વરૂપે હે જ્ઞેય અને ઉપાદેય છે. આને અમે હે કર્યા, આને અમે હે માન્યા, આ હેય જ છે, આ ઉપાદેય છે, આ ગ્રહણ કરવા લાયક છે, આ બસ જાણવા લાયક છે, જ્ઞાનનો માત્ર વિષય છે. આ બધું સવિકલ્પ અવસ્થામાં જ હોય છે કે નહીં? કે નિર્વિકલ્પ અવસ્થામાં થોડુંક હોય છે? શુદ્ધોપયોગમાં થોડુંક હોય છે. શુદ્ધોપયોગ એટલે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ ધ્યાનની દશામાં આ હેય જ્ઞેય અને ઉપાદેય એવું કાંઈ હોય નથી? સમજાતું? એ તો વસ્તુ વિચારત, એ વસ્તુ વિચારના કાળની વાત છે. હે જ્ઞેય અને ઉપાદેય ઈશ તો વ્યવહાર શુદ્ધ કેવલીપણું છે એનું. 9મી 10મી ગાથાનું, 9મી 10મી ગાથામાં સમયસારજીમાં જે કીધું કેવળી અને શુદ્ધ કેવળી, તો શુદ્ધ કેવળીનું શુદ્ધ કેવળપણું વ્યવહારે કયો? એ આ હે ને હે જાણે, ઉપાદેયને ઉપાદેય માને, જ્ઞેયને જ્ઞેય જાણે,
ટૂંકમાં હે જ્ઞેય અને ઉપાદેયનું ભાન રાખે, વિવેક ભાન રાખે સવિકલ્પ અવસ્થામાં. એ સવિકલ્પ ભેદ જ્ઞાન છે. કેટલા કેટલા શબ્દો સમજવા પડે. મને શૈલાબેન ગઈકાલે સ્વાધ્યાય પછી પણ 2-3 કલાક સુધી આ જ મગજમાં હાલ્યું. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કહીએ આપણે, તો એ જ્ઞાનીનો વ્યવહાર સમજાવો તો થોડુંક. જાત્રાએ ઉપડે, માળા લઈને ધ્યાનમાં બેસે, એ વ્યવહાર નથી. હે ને હે જાણે, વ્યવહાર ઉપાદેયને ઉપાદેય માને, જ્ઞેયને જ્ઞેય તરીકે સ્વીકારે. તો હે જ્ઞેય અને ઉપાદેયની જે સ્વીકૃતિ છે સાધક દશામાં, સાધકને ભેદ વિજ્ઞાનીને, ભેદ જ્ઞાનીને, એ જ તો એનો વ્યવહાર છે. વ્યવહારે એનો ખોખલો ન હોય, સાંભળજો, વ્યવહારે એનો દંભ ન હોય, વ્યવહાર પણ એનો આડંબર ન હોય, વ્યવહાર પણ એનો પરમાર્થને પ્રસિદ્ધ કરનારો હોય, કોન્ક્રીટ વ્યવહાર હોય એનો. પ્રેરે જે પરમાર્થને એવો વ્યવહાર હોય એનો. એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો, હે જ્ઞેય અને ઉપાદેય વાળો જે એનો વ્યવહાર છે એ હેય છે. આ થોડીક બહુ તાકાત સાથે કહું છું, ધ્યાન રાખજો. હે તો હે ખરો જ, જ્ઞેય બધા હે ખરા. હવે ત્રીજી વાત બોલો. જે ભૂમિકા પ્રમાણે સાધક દશા કાર્ય સમયસાર રૂપ જે ઉપાદેય બનાવ્યું છે, ઉપાદેય રૂપે પ્રગટેલું છે, એ પ્રગટેલું પણ હેય જ છે. એ આલંબન લેવા લાયક નથી. મેં ગઈકાલ રાત્રે ઓલી ભક્તિ એક રેકોર્ડિંગ કરી છે. એ ભક્તિના શરૂઆતમાં મેં એવી રીતે કમેન્ટ્રી કરી છે, જ્ઞાનીને મોક્ષ સાધ્ય હોય, ધ્યેય ન હોય. જ્ઞાનીનું ધ્યેય મોક્ષ ન હોય, સાધ્ય હોય. સાધકને માટે સમ્યક દર્શન સાધ્ય, સાધકને માટે શ્રેણી સાધ્ય, સાધકને માટે મુનિપણું સાધ્ય, સાધકને માટે અરહંતપણું સાધ્ય, સાધકને માટે અનંત ચતુષ્ટય સાધ્ય, સાધકને માટે સિદ્ધપણું સાધ્ય, સાધકને માટે મોક્ષ સાધ્ય, સાધકને માટે સિદ્ધ થવું એ સાધ્ય. આ બધી સાધ્યની કોટીમાં આવે. કેમ કે પ્રાપ્તિ સાધ્ય છે. પ્રાપ્તિ શું છે? સાધ્ય છે. પ્રાપ્ત છે એ ધ્યેય છે. વિનાબેન સમજાય છે કે નહીં? જે પ્રાપ્ત છે ને એ ધ્યેય છે, અને પ્રાપ્તની જે પ્રાપ્તિ છે ને એ સાધ્ય છે. હા હા, એટલે વ્યવહારાભાસી છે. સાધ્ય ગોલ ન હોય જ્ઞાનીને માટે. साध्य तो पड़ाव हो, पड़ाव. आप शिखर जी गए, तलेटी से आप 100, 150, 200 सीढ़ियाँ चढ़ के गए, थकान लगी, तो पेड़ के नीचे आप बैठेंगे, नींबू शरबत पिएंगे, बैठेंगे वहाँ. अरे बैठेंगे तो सही ना, टांगे दुख रही हैं तो बैठेंगे नहीं. गए शिखर जी गए आप, तो सीता नाला, तो विश्राम स्थल, थोड़ी देर वहाँ बैठते हैं, बैठे नहीं रहते. तो वहाँ बैठना ये साध्य भर है, ध्येय नहीं है. ध्येय तो चंदा प्रभु है, ध्येय तो पारसनाथ हैं. શું કાકા સમજાય છે તમને? बैठे रहोगे तो मरोगे, वो व्यवहाराभास है. वो बैठे रहने में जो रस है ना, वही तो मरण है. मरोगे क्या? मरण ही है.
हमने बहुत बड़ा धर्म किया। तो बीच बीच के जितने भी हैं ना वो सारे साध्य हैं। तो गौतम गणधर का टोंक वो बड़ा साध्य है, वहाँ भी रहने लायक नहीं है। आगे और चंदा प्रभु पारसनाथ राह देख करके बैठे हुए हैं, चलो चंदा प्रभु हो आते हैं पहला, तो वहाँ गए। अच्छा वो तो अब हो गया ध्येय, नहीं वो भी बड़ा साध्य है। अच्छा वहाँ से इधर पारसनाथ आ गए 6 किलोमीटर दूर चल करके, तो वो भी साध्य हैं। अच्छा अब यात्रा तो पूरी हो गई, तब चलो उतरो, वो तो है वो तो महाहेय है, वो तो सीधा दिख ही रहा है। वो 7वें 6 से नीचे आ रहा है, 7वें से नीचे आ रहा है, वो तो पड़ती पतन पतन साक्षात पतन है वो तो है की कोटि में। अहो शाश्वत सिद्ध धाम तीर्थराज है, यहाँ आकर प्रसन्न चैतन्य। प्रसन्न છે ને, પ્રસન્ન, એ પ્રસન્ન સાધ્ય છે, ધ્યેય નથી। शुरू करे आज यहाँ आत्म साधना, ये साध्य, ये बहुत बड़ा साध्य। वो बाहर का साध्य, ये अंदर का साध्य, वो भी साध्य, वो ध्येय नहीं है। अभी ध्येय मात्र आत्मा છે, ધ્યેય માત્ર પરિપૂર્ણ આત્મ સ્વભાવ છે, ધ્યેય માત્ર પરમાત્મા છે। સાંભળજો, બહુ હિંમત, બહુ હોશો હવાસમાં અને બહુ માર્મિક વાત કરું છું। પરમાત્મા ધ્યેય છે, પરમાત્મા પ્રકાશ સાધ્ય છે। હજી 3 વાર બોલું છું, સાંભળજો। શાસ્ત્રનું નામ શું છે? પરમાત્મા પ્રકાશ। તો સ્વાનુભૂત્યા ચકાસતે, આ પરમાત્મા પ્રકાશ શબ્દનો અર્થ શું છે? સ્વાનુભૂત્યા ચકાસતે, ચકાસતે ચકચકાયમાન, પણ સ્વાનુભૂતિ વડે પ્રકાશિત જે થાય એનું નામ પરમાત્મા પ્રકાશ। બરાબર? પરમ દિવસે મેં કીધું તો આત્મસિદ્ધિ અથવા આત્મખ્યાતિ એટલે પરમાત્મા પ્રકાશ। પણ એ સાધ્ય છે, કેમ કે પ્રકાશ છે ને, ખ્યાતિ છે ને, સિદ્ધિ છે ને। ખબર નહીં આપ સૌ પકડો છો કે નહીં આ વાતને? મોઢામાં પાણી આવે ને પરમાત્મા પ્રકાશ શબ્દ સાંભળીએ તો, એ સાધ્ય છે, ખબરદાર। કેમ પરમાત્મા સાંભળીને મોઢામાં કેમ પાણી નથી આવતો? પરમાત્મા પ્રકાશ સાંભળીને કેમ મોઢામાં પાણી આવે છે? એ વ્યાજબી છે આમ તમે જુઓ તો, કેમ કે પરિણમનરૂપ દશા છે ને, ભોગવટો છે ને, પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો શુદ્ધ એનો પ્રકાશ છે નહીં। હજી એક વાત કરું છું, સાંભળજો। પહેલાં મેં એક વાત કરી, હમણાં એને રિપીટ કરું છું। પરમાત્મા ધ્યેય છે, એનો પ્રકાશ પરમાત્મા પ્રકાશ સાધ્ય છે, કીધું ને હમણાં। પરમાત્મા કારણ સમયસાર છે, અને પરમાત્માનો પ્રકાશ પરમાત્મા પ્રકાશ એ કાર્ય સમયસાર છે। પરમાત્મા એ પ્રોપર્ટી છે, અને પરમાત્મા પ્રકાશ એ પ્રોપર્ટીનો યુટિલાઇઝેશન છે। તો યુટિલાઇઝેશન સાધ્ય હોય, ધ્યેય ન હોય। ધ્યેય તો મૂળ પૂંજી પરમાત્મા। થોડીક બેન્કિંગ લેંગ્વેજમાં કહું છું, સાંભળજો, પકડજો, ઝડપથી બોલું છું। પરમાત્મા એ ઓરિજિનલ એફડી છે, ફિક્સ ડિપોઝિટ છે। પરમાત્માનો પ્રકાશ જે છે ને, પરમાત્મા પ્રકાશ, એ તો મહિને મળતો વ્યાજ છે।
શું કહેવાય, क्या कहते हैं उसको इंग्लिश में? इंटरेस्ट. પરમાત્મા પ્રકાશ તો ઇન્ટરેસ્ટ છે. પરમાત્મા ઓરિજિનલ કેપિટલ. હા, કેપિટલ. હા, પરમાત્મા એ કેપિટલ છે અને પરમાત્મા પ્રકાશ એ એનો ઇન્ટરેસ્ટ છે. આપણને શું કહેવાય એને? વ્યાજખોર. ગુરુદેવશ્રી બોલે છે આ શબ્દ. આપણે કેવા બધાએ? વ્યાજખોર. એટલે આપણને મોઢામાં પાણી આવે વ્યાજ ખાવામાં. પૂંજીનો મહિમા નથી આવતો આપણને. તો મહિમા તો પરમાત્માનો આવવો જોઈએ, જે ધ્યેય છે, જેને ભરોસે તો સાધ્ય પ્રગટે. સાંભળજો, સાધ્યનું જે સોહામણું મહેલ છે ને, એ મહેલ ચણાય કોને ભરોસે? ધ્યેયને ભરોસે. ધ્યેય કાચું માલ છે, એ મૂળ પૂંજી છે. સાધ્ય પૂર્ણ હોઈ શકે, ધ્યેય પરિપૂર્ણ જ હોય. પૂર્ણતા સાધ્યમાં હોય, ધ્યેય તો પૂર્ણ જ હોય. એમાં અપૂર્ણતા અને પૂર્ણતા એવા વિકલ્પોને ક્યાંય સ્થાન નથી. આ સાધ્ય અને ધ્યેય વચ્ચેનો આ થોડોક આંતરો. તો હે જ્ઞેય અને ઉપાદેય સાધક અવસ્થાનો બધો વ્યવહાર છે અને એ વ્યવહાર બધો અભૂતાર્થ છે. સાંભળો, એ વ્યવહાર બધો અભૂતાર્થ છે. તો એની જગ્યા હોય ને, હા એની જગ્યા હોય એટલે ભૂતાર્થ. પણ એ ભૂતાર્થ સ્વભાવ ભાવ આગળ તો એ બધું જ અભૂતાર્થ છે. સ્વામીજીનો આજનો પ્રવચન સાંભળ્યું હશે તો જ હું જે કહું છું એ સમજાય, નહીં તો નહીં સમજાય. હું એક એક શબ્દ જે બોલું છું, એક એક વાત જે કહું છું, એ આજના વ્યાખ્યાનનો સાર છે. તો 16 નંબરના છંદથી 21 નંબરના છંદો સુધી ગઈકાલે 20 બોલોની જે વાત આવી, 19, 20, 21, વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, કર્મનો કર્મ નથી, ક્રોધ માન માયા લોભ નથી, મદ નથી, નામ નથી, કોઈ દોષ નથી, ભાષા નથી, શબ્દ નથી. 2 મિનિટ હું એવી ભાષાની એક વાત કરું, સાંભળો, પછી આપણે આગળ વાત લઈએ. भाषा नहीं एटले शू, शब्द नहीं एटले शू? नहीं प्रवीण जी सुनना, आप ध्यान से सुनना, बहुत गंभीर बात है. दुनिया में 3 प्रकारना लोको आपने जोवा मळे. खोटे खोटू ज बोलनारा, साचू ज बोलनारा, त्रीजा वળી बधे मौन रहनारा. सारा कोण आमांथी? बोलो काका, सारा कोण आमांथी? स्वाभाविक है, मौन रहे. काठियावाड़ी भाषा में कही तो मूंगा मरे. नरोवा कुंजरोवा. बहु ओछा बोलाना केटला आम बहुमान है, बहु ओछा. पंडित जी बहु ओछू बोले. अमारा दादा तो मोड़ा में मग में शू कहवाय, मोड़ा में तो मग ज भरेला होय, बोले ज नहीं. आ दुनियानु गांडपणुं छे. सांभळजो, खोटू बोलनारा ए बोले ज छे, साचू बोलनारा ए बोले छे, अने नहीं बोलनारा मौन रहनारा ए बोले ज छे. वकील साहेब, केम के खोटू बोलवू ये भाषानो व्यवहार है, साचू बोलवू ये भाषानो ज व्यवहार है. अने साचू के खोटू काई नहीं बोलवू, अमारे तो मौन रहवू ये आड़कतरी रूपे भाषा साथे ज संकळायेलो छे. ओलाने खोटू बोलवानो अहम, बीजाने साचू बोलवानो अहम, त्रीजाने अमे तो मौन रहीए छीए एनो अहम. त्रणेयने आत्मा तो कोईने खबर नथी. एटले शब्द नथी वाळो जे बोल छे ने एमां एमां ए भाषा अने अभाषा एम 2 शब्दों आप्या. शू बेन शैलाबेन? हवे श्रीमदजीनी वात करूं छुं. सांभळो, श्रीमदजी लखे छे
અમને અસત્ય ખોટું બોલવું નહીં ગમે, સત્ય બોલવું નહીં ગમે, પછી લખ્યું મૌન રહેવું નહીં ગમે. આ શું? મૌન રહેવું નહીં ગમે એટલે શું? ધનજીભાઈ કે ભાઈ સાહેબ, સાચા અને સાચા ખોટાના વિકલ્પોથી તો છૂટો પડ, પણ અમે મૌન રહીએ, અમે બહુ ઓછા બોલીએ, અમે ક્યાંય બોલતા નથી, આ અભિમાનની પહેલાં હોળી કરી નાખ. કેમ કે એ ભાષાનો જ વ્યવહાર છે. દાંત આવશે તમને, છતાં હું તમને કહું છું. સમજો કે મેં સાહેબને પૂછું, એના ગળામાં દોરી છે અને ટાઈ છે, એના ઉપર લખેલ છે, બોર્ડ મારેલો છે, આજે મારું મૌન છે. ઓલા વિપશ્યનાવાળા બધા જે કરે છે ને, બધા ધ્યાન ધારણા સમાધિ કુંભક રેચક જે બધી વાત આજે આવી, જે બેનર હોય ને, એમ નાનકડી પટ્ટી હોય, પહેલે દિવસે એડમિટ થાય ને 10 દિવસ માટે, તો એ જે પટ્ટી હોય ને એના ઉપર લખેલ હોય મૌન છે. એક બાજુમાં લખેલ હોય મૌન છે, બીજી બાજુમાં લખેલ હોય કે મૌન ખુલ્લું છે. હવે મને એક વાત બતાવો, સામેવાળા આવે કંઈક પૂછે, શું છે કાકા, તો કાકા શું કરે, આમ દેખાડે મૌન છે. મને બતાવો એ બોલ્યા કે નહીં? મૌન છે, બોલ્યા ને. અને ખુલ્લું છે તો રાડો જ પાડવાનો છે. તો મૂર્ખરાજ, મૌન છે એમ બોલવું છે. કેમ કે એ વચન વિલાસ સંબંધી જ તારી રાગની ધારા છે. विकल्प क्या अटकेला है? प्रवीण जी, आपने बच्चों को कभी देखा होगा घर पे लड़ते हुए देखा होगा, बेटा आकर के कहता होगा, अपनी बहन से कह रहा होगा, दीदी मुझे अब तुमसे बात नहीं करनी है, तुमसे अब हमें बात नहीं करनी है, हम तुमसे बात नहीं करेंगे, हम तुमसे बात नहीं करेंगे. दिन में 10 बार बोलेगा. क्या कहेगा? हमें तुमसे बात नहीं करनी है. बेटा बोल तो, तू किससे बात कर रहा है? बात नहीं करने के बहाने बात तो उसी से कर रहा है. આપણે પણ એવા તૈયાર છીએ, આપણે ક્યાંય લપમાં નહીં પડવું, આપણે ક્યાંય લપમાં નહીં પડવું, લપમાં જ પડીએ છીએ. આ બે દોહરાઓનો પ્રવચન હતો આજનો શૈલાબેન. ધ્યાન ધારણા સમાધિ, ક્યાંય કોઈ આત્મ ધ્યાન માટે આલંબન નથી. ગુરુદેવ શ્રી એક શબ્દ બોલ્યા, હું તો ચોંકી ગયો, નિરાલંબી આત્મા. આત્મા કેવો છે? સ્વભાવ કેવો છે? હા, કાં તો ગુફાનો આલંબન જોઈએ, કાં તો એકાંત સ્થળનો આલંબન જોઈએ, કાં તો સાધર્મીનો આલંબન જોઈએ, કાં તો શાસ્ત્રનો આલંબન જોઈએ. આપણે આપણી રીતે બધા આલંબનોને છાતીએ વળગાડીને આપણે બેઠા છીએ. શું સાહેબ બોલો, કહેતા હતા ને તમે મને, સાહેબ પંચમ કાળમાં આવો દીકરો ક્યાંય નહીં મળે. અચ્છા સાહેબ, એટલા સુખી માટે સુખી? એ તો પુણ્યના ઉદય જરીક છે એટલે દીકરો તમને સાનુકૂળ લાગે છે. હમણાં ઉદયની વિચિત્રતા ફરે ને, ગઈકાલની જ વાત કરું તમને, લોનાવલા અને પૂના એ બાજુમાં એક ઘટના એવી બની, સ્કોર્પિયોમાં દીકરો, સફારી કાર ગાડીમાં દીકરો, મા બાપ ક્રેટા ગાડીમાં, વ્હાઇટ કલરની ક્રેટા ગાડીમાં મા બાપ બેઠા છે, ટ્રાફિક ફૂલ છે. અને એ મા બાપને મારવા માટે દીકરો સફારી ગાડીમાં બેઠો, સગા મા બાપને મારવા માટે. એમાંય 2-3 જણા બીજા, એની હારે 2-3 જણા બીજા, પાછળથી જોરથી ઠોકર મારી તો કંટ્રોલમાં રહી ગઈ. એટલે એટલું બધું ધડાકો જોરદાર નહોતો. આગળ જઈ રિવર્સમાં લઈ આવી, વળી પાછું સામેથી પોતાના મા બાપની ગાડીને જોરદાર ટક્કર મારી. મારવા જ માગતો હતો એ મા બાપને. અને ટ્રાફિક 25-30 તો બધી રિક્ષાઓ, 5-50 જણા બધા જાય છે ટ્રાફિકની વચ્ચે. આ ઉદય ફરે ને ત્યારે આવું ફરે.
એટલે બધું પુણ્યનો ઉદય હોય ને સાહેબ, એટલે મોઢામાં બધું સારું લાગે. ગોમટ સારમાં એક દાખલો આવે છે, સાતા અસાતાના વેદનના સંદર્ભમાં. તલવાર હોય ને, તલવાર કે ચાકુ હોય, તો ચાકુની ધારે ગોળ ચોંટેલી હોય. અમે લોકો શેરડી એવી રીતે ખાતા ગુરુકુલમાં હતા ત્યારે. એ ગોળમાં બનતી ગોળ હોય ને ઘાનીમાં, તો એ શેરડીના સાઠા એમાં નાખીએ અને એ શેરડીના સાઠાને ગોળ ચોંટી જાય. અને ચાખતા 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 પછી અમે સ્કૂલે જઈએ રિસેસમાં. પણ અમને એટલી અકલ ન હોય, એને ચાટતા ચાટતા જીભ ક્યારે છોલાઈ જાય. અહીંયા તો આખી જિંદગી જ છોલાઈ ગયેલી હોય છે આપણી. આ મારા સગા, આ મારા વાલા, એ તો મહાહેયની કોટીમાં છે. એમનાથી તો 14 રાજુ દૂર રહેવું હંમેશા. ક્યાંય સારા વટ નથી. હમણાં 5-15 દિવસ પહેલાં મેં એક વાત કરી હતી સ્વાધ્યાયમાં, બહુ એને હાઇલાઇટ નહોતું કર્યું. હેયને સપનામાંય ઉપાદેય નહીં માનો, અને ઉપાદેયને સપનમાંય હેય નહીં ગણો. હેયને હેયની જ કોટીમાં રાખો, ઉપાદેયને હર હાલમાં ઉપાદેયની કોટીમાં રાખો. પણ એ બધું છે તો ખરું, બધું સાધ્યની કોટીમાં. ઉપાદેય જે ઉપાદેયને માનો કાર્ય સમયસાર, બાકી ધ્યેય સિવાય તો બધું નકામું છે. આજે એટલી જોરદાર ચર્ચા આવી છે. ધ્યેય સ્વભાવ સિવાય, આત્મા સિવાય બીજું બધું જ હેય જ છે. એક આત્મા સિવાય બીજું બધું હેય છે. આજે કીધું તો આજે 2 છંદો આવ્યા, આજે 22 અને 23. આપણી બધાની હોશ ઉડાડી દે એવા શ્લોકો હતા. અને માનો કે નહીં માનો, પણ એવી જ માન્યતામાં આપણે પડ્યા પાથર્યા છીએ. એકાંત જોઈએ ને મંદિર જોઈએ અને ધ્યાન જોઈએ અને ધારણા જોઈએ, હા, શિખર મંદિર જોઈએ અને ગુફા જોઈએ ને, હા, માળા જોઈએ અને પાથરણું જોઈએ. શું રાજુભાઈ, પૂજા માટે કયું પાથરણું જોઈએ તમારે? ઓલી આ ચટાઈવાળી? કેમ ઓલી પ્લાસ્ટિકવાળી? નહીં નહીં, હવે તો અમારો ગુણસ્થાન વધી ગયો. મૂરખરાજ, કોઈ ગુણસ્થાન નથી વધી ગયો, આડંબર વધી ગયો. હું તમને ઓલા સામાયિક પાઠમાંથી હમણાં કાઢીને બતાવીશ. આ બધું આડંબર છે રાજુભાઈ, હૃદય નહીં માને. હવે તો સરસ મજાના ટેબલ થઈ ગયા. હવે કોકના મગજમાં આવશે તો વળી પાછું ડ્રોવર કરશે જણવાણી મૂકવા માટે. કોકના મગજમાં આવશે જ, આવતુંય હોય. નહીં નહીં, જનવાણીનો આવી નહીં થાય છે, જનવાણી મૂકવા માટે ડ્રોવર. અરે તું દિગંબર થા, દિગંબર. પૂજા પાટલા પાથરણું છે ને, 250 નંબરનું પાનું જિનેન્દ્ર અર્ચનામાં લઈ લેજો. અત્યારે મારે એ પાઠ લેવું છે 2-5 મિનિટ. એમાંથી મેં વાત કરીશ. અત્યારે આ 2 જે છંદો છે ને, એ 2 છંદોના જ ભાવાનું વાત છે. ધ્યાન, ધારણા, સમાધિ, કેટલી સરસ ચર્ચા આવી આજે. હા, ચલો એ 2ની વાત કરીએ આપણે. 22મો છંદ કાઢો બધાએ. જાણુણ ધારણું ધેવુણ બીજાસુણ જંતુણ મંતુ જાસુણ મંડલ મુદણ વિસો મુણિ દેવણંતુ. એનો સંસ્કૃતમાં જુઓ, 197 પાના ઉપર છે. યસ્ય ન ધારણા ધેયં નાપી યસ્ય ન યંત્રં ન મંત્રઃ યસ્ય ન મંડલં મુદ્રા નાપી તં મન્યસ્વ દેવમનંત. બસ તું તારા અનંત दैवी शक्ति संपन्न देव ने मान. उनको निकाल के दो थोड़ा सा. तू तारा अनंत दैवी संपन्न देव ने मान.
હવે આમાં જો શું કહે છે, जिस परमात्मा के धारणा नहीं, अन्वयार्थમાં જુઓ, अन्वयार्थમાં વકીલ સાહેબ મળ્યું કે નહીં? ધારણા નહીં. એ ધારણા શું છે? ધારણાનો વિસ્તાર કુંભક, રેચક, પૂરક, નામ વાલી વાયુ ધારણાદિક નહીં હૈ. આ બધું શું છે હું તમને હમણાં થોડીક વાર પછી કહું છું. પહેલાં વાંચીએ. દેવીબેન મળ્યું કે નહીં? ધારણા નહીં એટલે કુંભક, પૂરક, રેચક, નામ વાલી વાયુ ધારણાદિક નહીં. ધ્યેયમ નાપી, भाई राजू भाई जो प्रतिमा आदि ध्यान करने योग्य पदार्थ भी नहीं है. बोलो હવે સિમંદરની સામે બેસીને ધ્યાન કરવાનું કે પંચબાલેતીની સામે બેસીને ધ્યાન કરવાનું કે રત્નત્રયની સામે બેસીને? નહીં નહીં, અમે તો બાહુબલીની સામે. તારા દેહરૂપી દેવાલયમાં તારો બાહુબલી છે. એટલે હું ખરેખર તમને કહું, આજનું પ્રવચન હોશ ઉડાડી દે એવો પ્રવચન છે. એટલે એવો વિષય જ એવો છે. બધાયનો નિકાલ, અભૂતાર્થ માત્રનો નિકાલ અને ભૂતાર્થ માત્રની સ્થાપના. 11મી 12મી ગાથા ગુરુદેવસિંહ કીધું. આજે થોડુંક વાંચી ગયા પછી બોલ્યા, ભૂતાર્થને આશ્રિત જ આત્માનું કલ્યાણ થાય, ધર્મ થાય, એમ અહીંયા કહેવા માગે છે. એવું બોલ્યા, ભાવાર્થ એવું બોલ્યા. ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની, એમ કહેવા માગે છે. એટલે તમે ક્યાંય ધારણાના ચક્કરમાં નહીં રહેતા. બોલો આ ખરેખર શું છે ખબર શૈલાબેન? આ યોગ મતનું ખંડન છે. કઈ મતનું? યોગ મત. યોગ મતવાળા છે ને, યૌગિક કહેવાય. એ લોકો ધ્યાન, ધારણા, સમાધિ, પ્રત્યાહાર, પ્રાણાયામ અને હજી એક બે છે. તો ધ્યાન, ધારણા, સમાધિ, પ્રાણ, પ્રત્યાહાર વગેરે એ 8 પ્રકારના યોગ માને છે. અને 8 પ્રકારના યોગથી આત્મહિત થાય છે, આત્મકલ્યાણ થાય છે, વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ થાય છે, એવી એમની માન્યતા છે. અને આ યોગિંદુ દેવનો જે કાળ હતો ને, તે કાળે દક્ષિણ ભારતમાં શૈવ ધર્મનો પ્રચાર પ્રસાર ઘણો હતો. લિંગને માનનારા, શિવલિંગને માનનારા, અને આવી રીતે આ ધ્યાન, ધારણા, સમાધિ, બહારના બધા ક્રિયાકાંડોને માનનારા. એટલે જે તે કાળનું આ ચિત્રણ છે. આમ ધ્યાન કરો ને ઓમ ધ્યાન કરો. રાજુભાઈ ખબર આગળ આજે શું બોલ્યા? આ ઓમ 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 કરે છે ને, એ કોઈ મંત્ર છે જ નહીં જેનો આલંબન લઈને તો આત્માનો હિત કરે. લખ્યું છે આજના જ પ્રવચનમાં છે. એટલે જે લોકો એમ કરે ને ઓમ આમ લાંબુ બોલવાનું, અંદરમાં તાર જ નથી મૂર્ખ. તાર જડ છે. શું કીધું? આપણા ગુરુદેવશ્રી પણ આ વાતને કહેતા હોય છે. બધાએ બોલો સ્વાહા, એક હારે બોલો સ્વાહા. શું સ્વાહા 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 કરવાથી તને ધર્મ થાય? આ બધા નવા ક્રિયાકાંડો છે. અને મેં પોતે 7 વર્ષ લાખો લોકોની વચ્ચે આ વિધાન અને પૂજા અમારા જગદીશભાઈની સાથે કરીને, ચોખા આમ ન ખાય, ચોખા ઓમ ન ખાય, ઓમ આમ કરાય, ફલાણું કરાય, ઢીકણું કરાય. એ તો આ તત્વજ્ઞાન અને આની હોશ હતી એટલે બચી પામ્યા છીએ. ન તો ક્યાં ને ક્યાં એ ક્રિયાકાંડમાં આપણે ફંગોળાઈ ગયા હોત. અને એમાંય પછી ભીડ હોય ને રાજુભાઈ, એટલે પોરસ ચડે. બધા એક હારે બોલો અત્ર અવતર અવતર અત્ર તિષ્ઠ તિષ્ઠ મમ સન્નિહિતો ભવ. ભાઈ સાદાઈથી બોલો, ભગવાનને બધું સંભળાય છે. છડાળા તમે વાંચો ને, એમાં લખ્યું છે મણિ મંત્ર તંત્ર નહીં હોય, મરતે ન બચાવે કોઈ. બતાવો તમે કોઈ મંત્ર હોય તો જે મરતાને બચાવે. બોલો સાંઈ બાબા હમણાં જે મરી ગયા, 5-6 વર્ષ 10 વર્ષ પહેલાં હૈદરાબાદ, મદ્રાસ, ક્યાં કન્યાકુમારીમાં ને દક્ષિણ ભારતમાં. હા, નથી ઓલો માથામાંથી આમ સોનાના સિક્કા કાઢીને બતાવતા અને હોનું બતાવતા. ગુરુદેવશ્રીના કાળનો દાખલો છે.
એ જ્યારે મરી ગયા ને તો 2-3 દિવસ સુધી તો લોકો છાપામાં એવું આવતું, સાંજે 5 વાગે હવે ફરી પાછા જીવતા થવાના છે. નિજ આયુ ક્ષય સે મરણ હો યહ બાત જીનવર ડે કહે. મરતાને કોણ બચાવે? એ બધી ચમત્કાર મમત્કારની વાતોમાં ક્યાંય નહીં આવું. જો આ ગાથામાં જો, प्रतिमा आदि ध्यान करने योग्य पदार्थ भी नहीं है. प्रतिमा એટલે અહીંયા જીન પ્રતિમા, અન્ય પ્રતિમાની તો વાત જ નથી, એ તો ગ્રહિત મિથ્યાત્વ. સાહેબ એટલે જે એમ કહે ને અમે તો ભગવાનને અમે બેઠા હોય, કલાક બેઠા હોય, 2 કલાક બેઠા હોય, તું ભાઈ સાહેબ ક્યાંક અટકવાના માર્ગે છે, અટકેલો જ છે તું. તને આલંબનમાં આત્મા ભાસે છે, આત્મા નિરાલંબન છે. અટકવાના રસ્તા ઘણા, કાં તો ધારણામાં અટકે, કાં તો ધ્યેય આલંબનમાં બહારમાં અટકે. યસ્ય જો યંત્ર ન અક્ષરોं की रचना रूप स्तंभन मोहन आदि विषयक यंत्र नहीं है. जो यंत्र, यंत्र नहीं, બહારના કોઈ યંત્ર તંત્ર મંત્ર, બરાબર. અક્ષરોं की रचना रूप, જે મંદિરમાં હોય ને વેદીમાં યંત્રો બધા, વિનાયક યંત્ર વગેરે, ઋષિમંડળ યંત્ર, ભક્તામર યંત્ર અત્યારે બહુ હાલે છે. એટલું હાલે કે જેની કોઈ તમને સીમા નથી. તમે ઓલું એક યંત્ર મંદિરમાં દાન આપો, તમારા છોકરાને નોકરી લાગશે. બીજે દિવસે છોકરો મરી ગયો હોય, નોકરી ક્યાં લાગવાની વાત? શાંતિ ધારા કરો અને ઓલો યંત્ર આપો. अनेक तरह के अक्षरों के बोलने रूप मंत्र नहीं है. રાજુભાઈ જો આ ઘણા બુદ્ધિશાળી, 1 અક્ષરનો મંત્ર ઓમ છે, 2 અક્ષરનો મંત્ર નમઃ છે, 3 અક્ષરનો મંત્ર ઓમ નમઃ છે, 3 અક્ષરનો મંત્ર સિદ્ધેભ્યો છે, 4 અક્ષરનો મંત્ર ઓમ સિદ્ધેભ્યો છે. હા, 4 અક્ષરનો મંત્ર અરહંતાણમ, 3 અક્ષરનો મંત્ર સિદ્ધાણમ. ઠોકા ઠોકી ચાલતું હોય. અને ગજબની શાસ્ત્રોમાં જ છે. 1 અક્ષરનો મંત્ર, 2 અક્ષરનો મંત્ર, 4 અક્ષર. અરે એ તો કેવળ તને એક વ્યવહારના આલંબન માટે કીધું હતું, પણ તેને શું ધર્મ પકડીને બેઠો. નહીં અમે કાંઈ નહીં, અમે તો રાજુભાઈ ઓમ રીમ અરહમ અસ્યાવસા સર્વ શાંતિમ કુરુ કુરુ સ્વાહા. કુરુ કુરુ સ્વાહા એ જૈન દર્શન જ નથી. કુરુ કુરુ વાળી વાત જૈન દર્શનમાં છે જ નહીં. છે થવું 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 જૈન દર્શનમાં છે કે કુરુ 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 જૈન દર્શનમાં છે? બતાવો, બોલો શૈલાબેન. હા ના કંઈક બોલો. કુરુ કુરુ ક્યાં એવું? કુરુ એટલે કર કર કર. તો વીતરાગી ભગવાન કરવાના છે. અસિયાવસા એટલે અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ કંઈ કરી આપવાના છે? કરી આપે એ જૈન નહીં. જૈનમાં કોઈ કરી આપે નહીં. થાય એનું નામ જૈન ધર્મ છે. અને થાય એમ કહે એ જિનેન્દ્ર ભગવાન છે, એ પંચ પરમેષ્ઠી છે. કહે એ જિનેન્દ્ર ભગવાન છે, કરે એ જિનેન્દ્ર ભગવાન નથી. આપણે ચાલો ચિંચિંદ બિંદ ચિંચિંદ બિંદ. હા, કુરુ કુરુ સ્વાહા. શું કુરુ કુરુ સ્વાહા? રાજુભાઈ આ સ્વાધ્યાય સિવાય નહીં સમજાય, આ તત્વજ્ઞાન સિવાય નહીં સમજાય. તો પંડિતજી નહીં કરવાનું, કરો ને. કેટલી માળા કરવાની? તમે બોલો કેટલી કરવાની? 5 કરવાની? 5 નહીં તો 500 કરો, પણ સમજો પહેલા. 5 નહીં 500 કરો, પણ સમજો સિદ્ધાંત શું છે. મણિમંત્ર તંત્ર નહીં હોઈ, મરતે ન બચાવે કોઈ. મારો એક મિત્ર સ્કૂલમાં મને કીધું તમારો નમોકાર મંત્ર તો બહુ જોરદાર મંત્ર છે, એમ સાંભળ્યું છે. મેં કીધું કે હા, કે એનાથી કંઈ પૈસા બહુ મળે, તો અહીંયા કુચ્ચે મરવા હું આવું નોકરીમાં, રોજ છાપકાનું કરું ને પછી. તો વિચાર તો કરો. આવી માન્યતાઓ મંત્રોની તંત્રોની બહુ ચાલતી પહેલાં, જે તે કાળે હજી એ ચાલે છે.
આજકાલ તો એવું ચાલે છે, કમંડળમાંથી જળ છાંટે, જાઓ તમારું પરમ કલ્યાણ થાવ. એ તો ક્ષેત્રોના તો નામ લેવા જેવું નથી બેન. હા હા, એ જે ક્ષેત્રોમાં થાય છે ને એમાં તો અમે સેંકડો વખત જઈ આવ્યા છીએ. એના તો નામે લેવા જેવું નથી. એટલે આ બધું જો કેવું ચાલતું હોય છે. હા, તે મંત્ર નહીં, તંત્ર નહીં. और जिसके जलमंडल, वायुमंडल, अग्निमंडल, पृथ्वी मंडल, जो पवनना भेद નહીં, ગરુડ મુદ્રા, જ્ઞાન મુદ્રા. હવે બોલો, હવે ભગવાનના ધ્યાન કરવા માટે કઈ મુદ્રામાં બેસવાનું? અરે આત્માને મુદ્રા જ નથી. મુદ્રા દેહની હોય અને આત્માને મુદ્રાની વાત કરો તો જ્ઞાન મુદ્રા હોય. જ્ઞાન મુદ્રા હોય આત્માને, ભાઈ મુદ્રા જ નથી એને તો. મુદ્રા તો જડની પર્યાય છે. ગારુડ મુદ્રા, જ્ઞાન મુદ્રા, આદિ મુદ્રા. જો જ્ઞાન મુદ્રા આદિ મુદ્રા નહીં, અહીંયા તો જ્ઞાન મુદ્રાને પણ ના પાડી. ઉસે દ્રવ્યાર્થિક નહીં સે અવિનાશી. જો સ્વામીજી એક બહુ સરસ વાત કરી, એ નાશ ન થાય એમ કહેવું એ તો એક વાત છે, બાકી એ તો ત્રિકાળ અવિનાશી છે. એવી એક વ્યાખ્યા આજે આવી. નાશ ન થાય એ તો સમજાવવાની વાત છે, એ તો પોતે તો અવિનાશી તત્વ છે. અનંત જ્ઞાનાદિ ગુણરૂપ પરમાત્મા દેવ એને જાનો. આ 22મો. હવે 23મો જો. 23મા ચંદની વાત કરીએ, પાના નંબર 208. વેયમ હિ સતહિમ ઇન્દિય હિ જોજિય મુણ હુણ જાય નિમ્મલ જાણ હસો જો વિસૌ સો પરમ પુવણાય. વેદે શાસ્ત્રેરિન્દ્રિય યો જીવમંતુમ ન યાતિ નિર્મલ ધ્યાનસ્ય યો વિષય સ પરમાત્મા અનાદિ. તે ભગવાન આત્મા, અનાદિ નિધન ભગવાન આત્મા. કોણ કહે છે? અર્થમાં જુઓ. केवली की दिव्य ध्वनि से, दिव्य वाणी से, जो वेद एटले केवली वाणी, महामुनियों के वचनों से एटले शास्त्रों से, तथा इंद्रिय और मन से भी जो शुद्धात्मा जाना नहीं जाता. बोलो तो भगवान की वाणी सांभळवी की नहीं? मुनिराजोना वचनों सांभळवा की नहीं? हाँ. અને ત્રીજી વાત, ઇન્દ્રિયો અને મનનો આલંબન લેવો કે નહીં? પછી અહીંયા બધા ઉપર ચોકડી મૂકી. વેદ એટલે કેવળી ભગવાનની વાણી, દિવ્ય ધ્વનિ, અને મુનિ ભગવંતોના વચનો, શાસ્ત્ર, અને ઇન્દ્રિયોનો આલંબન, હોંશે હોંશે સાંભળવાના ભાવ. કહે છે કે જો શુદ્ધાત્મા જાના નહીં જાતા, અર્થાત વેદ શાસ્ત્ર ये दोनों शब्द अर्थ स्वरूप हैं, आत्मा तो शब्दातीत हैं, तथा इंद्रिय मन विकल्प रूप हैं और मूर्तिक पदार्थ को जानते हैं, और आत्मा तो निर्विकल्प है, अमूर्तिक है. इन तीनों से नहीं जान सकते. जो आत्मा निर्मल ध्यान के गम्य है, आदि अंत रहित परमात्मा है. पकड़ानो. હવે આપણે બેઠા, અમે તો 5 કલાક વાંચીએ, અમે તો 10 કલાક વાંચીએ. હા, અમે તો સાહેબ સોનગઢ જઈએ ને તો અમે 6-6, 8-8 કલાક અમે શાસ્ત્ર વાંચીએ. અહીંયા ના પાડે છે. અહીંયા ના તો એવી રીતે પાડે છે, શાસ્ત્રોથી આત્મા જણાય નહીં, પહેલાં એ સ્વીકાર કર. નહીં નહીં, અમે તો સાક્ષાત ભગવાનની વાણી સાંભળીએ. અહીંયા તો દિવ્ય ધ્વનિ વડે જણાય એવો નથી એમ કહે છે. ભગવાનની વાણી વડે તો નહીં જ, કે મુનિ ભગવંતોના વચનો વડે તો નહીં જ, પણ ભગવાનની સાક્ષાત દિવ્ય ધ્વનિ વડે પણ જણાય એવો નથી. ધ્યાન, ધારણા, સમાધિ, મંત્ર, તંત્ર કોઈથી પણ જણાય એવો નથી. આનું નામ છે વ્યવહાર બધો અભૂતાર્થ છે, અને ભૂતાર્થ આશ્રિત જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. 11મી 12મી ગાથા. ત્રીજી વખત કહું છું, ધ્યાન રાખજો. ગુરુદેવજી તો એક વખત કહી ગયા છે, હું 3 વખત કહું છું. સમયસારની 11મી 12મી ગાથાની વાત આજે આવી.
मुनि चक्री शक्री के ही हमें जिस अनंत का ધ્યાન રહે. જનેન્દ્ર રચના હોય તો કાઢી રાખજો. 250 2 મિનિટ જુઓ. मुनि चक्री शक्री के ही हमें जिस अनंत का ધ્યાન રહે. गाते वेद पुराण जिसे वह परम देव मम हृदय रहे. दर्शन ज्ञान स्वभावी जिसने सब विकार ही वमन किए. जो परम ध्यान गोचर परमात्म, એ પરમાત્મા કેવો છે? પરમ ધ્યાન ગોચર છે. परम ध्यान गोचर परमात्म परम देव मम हृदय रहे. जो भव दुख का विध्वंसक है विश्व विलोकी जिसका ज्ञान. योगी जन के ध्यान गम्य वह बसे हृदय में दे. યોગી જનો માટે ધ્યાન ગમ્ય છે. ઉપયોગ નહીં ભમાવતા, માત્ર 2 મિનિટ મારે લેવાનું છે. પુસ્તક કાઢતા નહીં. નીકળે તો ઝડપથી ઠીક છે, બાકી 2 જ મિનિટમાં પૂરું કરું છું. યોગી જનો માટે ધ્યાન ગમ્ય છે એમ કીધું. જેની પ્રેરણા આપણને હમણાં આપી, ભાઈ તમે સ્વરૂપનું ધ્યાન કરો. ખરેખર તો સ્વરૂપનું ધ્યાન કરો એ વ્યાવહારિક ઉપદેશ છે, ઉપદેશ માત્ર છે. योगी जन के ध्यान गम्य वह बसे हृदय में देव महान. આમાં જો શાસ્ત્ર તમારી પાસે હોય, 22મું પાનું જો, 22મો છંદ. 3 चौकी शिल शैल शिखर नहीं आत्म समाधि के आसन. જો આત્મ સમાધિના આ કોઈ આસન નથી. કોણ? તૃણ ઘાસ, ચૌકી, શીલ શૈલ, પર્વતોની પહાડીઓ ઉપર જઈને બેસીએ. શિખર, પારસનાથનો શિખર, ચંદાપ્રભુનો શિખર. આત્મ સમાધિના આ કોઈ સાધન નથી. હજી આગળ સંસ્તર. સંસ્તર એટલે પાથરણું. પાથરીએ ને આપણે, પાથરણ એને સંસ્તર કહેવાય. સંસ્તર અથવા પૂજા, સંઘ સંમિલન. આપણે ભેગા રહીએ, ભેગા કરીએ. આપણે 2 જણા ભેગા હોય તો ધર્મ, 2 હોય તો બગડે. એકડે એક અને બગડે 2. ને આપણે સાથે જાત્રાએ જઈએ, સાથે પૂજા કરીએ, સાથે પ્રતિક્રમણ કરીએ. પ્રતિક્રમણ સાથે નહીં થાય, સાથે અપ્રતિક્રમણ થાય. સાથે જે થાય એ, તમે હસો નહીં, બહુ ગંભીર વાત કરો છો. સાથે જે થાય એ અપ્રતિક્રમણ, અને એકલા જે થાય એનું નામ પ્રતિક્રમણ. કેમ કે સાથે જે કરીએ છીએ એ તો છે જ ને. આપણે સાથે છીએ તો રાગ તો છે જ, તો પ્રતિક્રમણ ક્યાંથી થયો? કેટલી અઘરી વાત છે. સંસ્તર પૂજા સંઘ સંમિલન નહીં સમાધિ કે સાધન. આ કોઈ સમાધિના સાધન નથી. આ તો અમિત ગતિ આચાર્યનો છે, જે હમણાં આપણે ગાયું વાંચ્યું સામાયિક પાઠમાં. બાકી બૃહદ્રવ્ય સંગ્રહના ટીકાકાર જે બ્રહ્મદેવદત્ત સૂરી, જે પરમાત્મ પ્રકાશની ટીકામાં ખોલે છે, ધ્યેય બસ આત્મા છે. ધ્યેયના આલંબનભૂત બાહ્ય બધા દેવ, ગુરુ, ધર્મ વગેરે વ્યવહાર એ કથન માત્ર છે. મંત્ર, તંત્ર, યંત્ર, જંત્ર કથન માત્ર છે. એ ચમત્કારોની બાબતોમાં ક્યાંય નહીં આવું. માત્ર ને માત્ર સ્વરૂપની દૃષ્ટિ કરવી. તો ધ્યેયની અપૂર્વ ચર્ચા આમાં ચાલે છે. ઓમ નમઃ સિદ્ધિ.